નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 4ના અંગ્રેજી વિષયની જે નવી બુક આવેલી છે તે નવી બુક પ્રમાણેના યુનિટ નંબર 10 સેફટી ફર્સ્ટના ભાગ 2નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। ભાગ 1 આપણે આગળના વિડીયોની અંદર જોયો હતો। જો તમે ભાગ 1 ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો। તમને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ના અંગ્રેજી વિષયના બધા જ યુનિટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। તેમજ આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ ધોરણ 4ના અંગ્રેજી વિષયની નવી બુક પ્રમાણેના યુનિટ નંબર 10 સેફટી ફર્સ્ટના ભાગ નંબર 2નું સંપૂર્ણ સોલ્યુશન। ચાલો તો અહીંયા તમે સર્વપ્રથમ જોશો તો આપણને રાઇટિંગ વિભાગ આપેલો છે। અહીંયા કહ્યું છે કે સ્ટડી ધ પિક્ચર્સ, એટલે કે ચિત્રનો અભ્યાસ કરો, એન્ડ રીડ ધ સેન્ટેન્સીસ, અને વાક્યો વાંચો। રાઇટ ધ નંબર્સ ઓફ એપ્રોપ્રિએટ સેન્ટેન્સીસ, અને રાઇટ ધ નંબર ઓફ એપ્રોપ્રિએટ સેન્ટેન્સીસ, અને અહીંયા જે સેન્ટેન્સીસ છે, વાક્યો જે છે તે આપણે એના નંબર આપવાના છે। જેમ કે રોડ સેફટીના તમે જોઈ શકો છો કે અહીંયા આપણને ચિત્રો આપવામાં આવેલા છે। તો રોડ સેફટીના જે ચિત્રો આપણને આપ્યા છે એના ઉપરથી નીચે આપણને કેટલાક વાક્યો આપ્યા છે। જેમ કે પહેલું વાક્ય છે, નેવર ક્લાઇમ્બ એન્ડ જમ્પ ઓવર ધ રેલિંગ ઓર ડિવાઈડર, એટલે કે રેલિંગ કે ડિવાઈડર ઉપરથી આપણે છલાંગો લગાવવી જોઈએ નહીં કે એના ઉપર ચડવું જોઈએ નહીં। તો ચાલો આમાં એક નંબર તમે જોશો તો કયા ચિત્રને આપણે આપીશું? તો એક નંબર આપણે અહીંયા આપીશું આ ચિત્રને। અહીંયા તમે જોઈ શકો છો કે રેલિંગ ઉપર કે ડિવાઈડર ઉપર આપણે ચડવું જોઈએ નહીં કે છલાંગ લગાવવી જોઈએ નહીં। ત્યાર પછી બીજું વાક્ય આપ્યું છે, લુક એટ ધ લાઇટ સિગ્નલ, એટલે કે લાઇટ સિગ્નલ સામે જુઓ। ધ રેડ મેન સેઇઝ ટુ સ્ટોપ એન્ડ ધ ગ્રીન મેન સેઇઝ ટુ ગો, એટલે કે લાલ રંગનો માણસ જે છે તે આપણને ઊભા રહેવાનું અને લીલા રંગનો માણસ આપણને જવાનું સૂચન કરે છે। ચાલો તો એવું આમાં કયા ચિત્રની અંદર દર્શાવવામાં આવ્યું છે? તો આ ચિત્રમાં। તો એને આપણે નંબર આપીશું 2। ચાલો ત્યાર પછી આપણે ત્રીજું વાક્ય જોઈએ, ક્રોસ ઓનલી બાય વોકિંગ નોટ બાય રનિંગ। ક્રોસ ઓનલી બાય વોકિંગ, એટલે કે ચાલીને ક્રોસ કરવું, નોટ બાય રનિંગ, દોડીને નહીં, એટલે કે દોડીને આપણે ક્રોસિંગ કરવું જોઈએ નહીં, ફક્ત ચાલીને કરવું જોઈએ। તો એવું આપણને ક્યાં દર્શાવવામાં આવ્યું છે? તો આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે આપણે ચાલીને રોડ ક્રોસ કરવો જોઈએ, દોડીને કરવો જોઈએ નહીં। ચાલો ત્યાર પછી નેક્સ્ટ ચોથું, ઇટ ઇઝ સેફ ટુ યુઝ ઝીબ્રા ક્રોસિંગ। ઝીબ્રા ક્રોસિંગને યુઝ કરવો સુરક્ષિત છે, વાઇલ ક્રોસિંગ ધ રોડ, જ્યારે આપણે રોડ ક્રોસ કરતા હોઈએ। ચાલો તો આવું કઈ જગ્યાએ દર્શાવવામાં આવ્યું છે? તો આ ચિત્રની અંદર જોઈ શકો છો તમે। તો અહીંયા આપણે લખીશું 4 નંબર કે ભાઈ રોડ ક્રોસ કરતી વખતે ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવો। ચાલો ત્યાર પછી 5 નંબરનું વાક્ય જોઈએ, લુક ટુ યોર લેફ્ટ એન્ડ રાઇટ એન્ડ અગેન લેફ્ટ બિફોર ક્રોસિંગ ધ રોડ, એટલે કે રોડ ક્રોસ કરતા પહેલાં તમારી જમણી અને ડાબી બાજુ જોવું જોઈએ અને ફરી પાછું ડાબી બાજુ જોવું જોઈએ। તો એવું ક્યાં દર્શાવવામાં આવ્યું છે? તો કે અહીંયા। તો આ ચિત્રને આપણે નંબર આપીશું 5। ત્યાર પછી આગળ જોઈએ છઠ્ઠું વાક્ય, ક્રોસ ઓનલી આફ્ટર ધ વ્હીકલ હેવ સ્ટોપ, જ્યારે વાહનો બંધ થાય ત્યારે જ આપણે રસ્તો ઓળંગવો જોઈએ। તો એવું આપણને આ ચિત્રની અંદર દર્શાવવામાં આવ્યું છે। તો ત્યાં આપણે લખીએ નંબર 6। ચાલો ત્યાર પછી આગળ, સ્ટડી ધ પિક્ચર્સ, એટલે કે અહીંયા જે ચિત્ર આપવામાં આવેલું છે તેનો અભ્યાસ કરવાનો છે। પહેલા ચિત્રમાં તમે જોશો તો ડ્રાઇવિંગ કરતાં કરતાં મોબાઈલ ફોનનો કે સેલફોનનો ઉપયોગ કરવામાં અહીંયા દર્શાવ્યું છે, તો એ કરવો જોઈએ નહીં। ત્યાર પછી આપણી જે મોટર બાઇક હોય છે, સાયકલ જે હોય છે, ફક્ત 2 જ વ્યક્તિઓ માટે હોય છે, તો એ 2 વ્યક્તિઓએ જ મુસાફરી તેમાં કરવી જોઈએ। ત્યાર પછી આ ચિત્રમાં તમે જોશો તો ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ, અને તમે જોશો તો આપણે ટ્રાફિક જ્યારે પણ બાઇક લઈને બહાર જતા હોઈએ તો આપણે હેલ્મેટ જે છે તે પહેરવું જોઈએ। ચાલો ત્યાર પછી આગળ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ, એટલે કે કાઉન્સનો ઉપયોગ કરી અને ખાલી જગ્યાઓ પૂરવાની છે અને ફરી પાછો એ પેરેગ્રાફ જે છે તે સ્વરૂપે લખવાનું છે। તો કાઉન્સમાં તમે જોશો તો સેલફોન, બાઇક, રૂલ્સ, એક્સિડન્ટ અને હેલ્મેટ જેવા આપણને શબ્દો આપ્યા છે। અ બાઇક ઇઝ નોટ ફોર મોર ધેન 2 પીપલ, તો અહીંયા આવશે બાઇક, અ બાઇક ઇઝ નોટ ફોર મોર ધેન 2 પીપલ। વી મસ્ટ વિયર ખાલી જગ્યા, તો હેલ્મેટ, વી મસ્ટ વિયર હેલ્મેટ while riding a bike. A driver should not use ખાલી જગ્યા while driving. તો a driver should not use cell phone while driving. The rules of driving should be followed. The rules, અહીંયા આવશે rules. If a driver does not follow rules, જો ડ્રાઈવર જે છે તે રૂલ ફોલો ન કરે તો he meets with an ખાલી જગ્યા, તો તેને શું થાય છે? તો કે એક્સિડન્ટ, એટલે કે તે એક્સિડન્ટનો શિકાર બને છે।
તો આને પેરેગ્રાફ સ્વરૂપે લખવાનું હોય તો આ પ્રમાણે લખી શકીએ. જો, અ બાઇક ઇઝ નોટ ફોર મોર ધેન 2 people. વી મસ્ટ વિયર હેલ્મેટ while રાઇડિંગ અ બાઇક. અ ડ્રાઈવર શુડ નોટ યુઝ સેલ ફોન while ડ્રાઇવિંગ. ધ રૂલ્સ ઓફ ડ્રાઇવિંગ શુડ બી ફોલો. ઇફ અ ડ્રાઈવર ડઝ નોટ ફોલો રૂલ્સ, હી મીટ્સ વિથ એન એક્સિડન્ટ. મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 4ના અંગ્રેજી વિષયના જે પાઠ્યપુસ્તક છે, નવું પાઠ્યપુસ્તક, તેના બધા જ યુનિટના કલરફુલ સોલ્યુશનની PDF તમે અહીંયા અભ્યાસ કરી શકો છો. અને આ તમામ સોલ્યુશનની PDF આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો આ લિંક ઉપર ક્લિક કરીને તમે સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકો છો. મિત્રો, આ ઉપરાંત આ ઓશન કોચિંગ ક્લાસીસ નામની આપણી આ જે એપ્લિકેશન છે, તે એપ્લિકેશન ઉપર ધોરણ 4ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશન, જેમ કે સ્વાધ્યાયન પોથી હોય, ગાલા સ્વાધ્યાય પોથી હોય કે બીજા તમામ પ્રકારના સોલ્યુશન હોય, જેવા કે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક હોય, એ તમામ સોલ્યુશન તમને અહીંથી મળી જશે PDF સ્વરૂપે. તો જરૂરથી આ એપ્લિકેશન તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ સુધી પણ જરૂરથી શેર કરજો, જેથી કરીને તેઓ પણ આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકે. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ લાફિંગ લેંગ્વેજ ફંક્શન. ચાલો, તો લેંગ્વેજ ફંક્શનની અંદર આપણને કહ્યું છે કે સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. એટલે કે નીચે આપણને જે એક્ઝામ્પલ આપેલા છે તેનો અભ્યાસ કરો અને પછી એવા સેન્ટેન્સ બનાવો. જુઓ, લક્ષ્મણ ઇઝ અ ક્લેવર, રમન ઇઝ અ ક્લેવર. તો અહીંયા લખ્યું છે કે લક્ષ્મણ એન્ડ રમન આર ક્લેવર. ચાલો, તો એ પ્રમાણે આપણે વાક્યો બનાવવાના છે. જુઓ, શી ઇઝ અ ગુડ, ત્યાર પછી છે હી ઇઝ અ ગુડ, અને અહીંયા પછી આપણે આવશે કે ધે આર ગુડ. એટલે કે શી ઇઝ ગુડ, શી ઇઝ ગુડ, હી ઇઝ ગુડ. તો બંને ઉપરથી વાક્ય બનશે કે ધે આર ગુડ. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. માય ફાધર ઇઝ હેન્ડસમ, મારા પિતાજી દેખાવડા છે. આઈ એમ હેન્ડસમ, હું પણ દેખાવડો છું. તો આપણે અહીંયા વાક્ય બનાવી શકીએ, માય ફાધર એન્ડ આઈ બોથ આર હેન્ડસમ, એટલે કે અમે બંને દેખાવડા છીએ. હંસા ઇઝ એક્ટિવ, હંસા એક્ટિવ છે. બકુલા ઇઝ એક્ટિવ, બકુલા પણ એક્ટિવ છે. તો હંસા એન્ડ બકુલા આર એક્ટિવ. તો હંસા અને બકુલા બંને એક્ટિવ છે. ચાલો, ત્યાર પછી ટીના ઇઝ અ સ્ટુડન્ટ, ટીના વિદ્યાર્થી છે. મીના ઇઝ અ સ્ટુડન્ટ, મીના પણ વિદ્યાર્થી છે. તો ટીના એન્ડ મીના આર સ્ટુડન્ટ્સ. તો ટીના અને મીના બંને વિદ્યાર્થીઓ છે. ચાલો, ત્યાર પછી આગળ. રમેશ ઇઝ અ ક્રિકેટર, રમેશ ક્રિકેટર છે. ભાવેશ ઇઝ અ ક્રિકેટર, ભાવેશ ક્રિકેટર છે. તો રમેશ એન્ડ ભાવેશ આર ક્રિકેટર્સ. તો રમેશ અને ભાવેશ બંને ક્રિકેટર છે. રમેશ એન્ડ ભાવેશ આર ક્રિકેટર્સ, અહીંયા આવશે ક્રિકેટર્સ. ત્યાર પછી કાંતિભાઈ ઇઝ અ ડોક્ટર, અહીંયા આપણને આપ્યું છે કાંતિભાઈ ઇઝ અ ડોક્ટર. રોહનભાઈ ઇઝ અ ડોક્ટર. તો કાંતિભાઈ એન્ડ રોહનભાઈ બોથ આર ડોક્ટર્સ. અહીંયા શું આવશે? ડોક્ટર્સ. તો અહીંયા પણ આપણે તમે જોશો તો ક્રિકેટર્સ આવશે. અહીંયા જે છે તે ક્રિકેટર્સ, એફોસ્ટો આપણે અહીંયા એસ લગાડવો પડશે પાછળ. ચાલો, ત્યાર પછી વિભા ઇઝ અ ગુડ ટીચર, વિભા એક સારી શિક્ષક છે. નૈના ઇઝ અ ગુડ ટીચર, નૈના પણ સારી શિક્ષક છે. તો આપણે વાક્ય બનાવી શકીએ, વિભા એન્ડ નૈના બોથ આર ગુડ ટીચર્સ. એટલે કે વિભા અને નૈના બંને સારા શિક્ષકો છે. ચાલો, ત્યાર પછી વિકાસ હેઝ અ પેન, વિકાસ પાસે પેન છે. શીલા હેઝ અ પેન, શીલા પાસે પેન છે. વિકાસ એન્ડ શીલા હેવ અ પેન્સ. તો વિકાસ અને શીલા બંને પાસે પેનો છે. ત્યાર પછી હી હેઝ અ પેન્સિલ, તેની પાસે પેન્સિલ છે. શી હેઝ અ પેન્સિલ, તેણી પાસે પેન્સિલ છે. તો ધે હેવ પેન્સિલ્સ, તેઓની પાસે પેન્સિલો છે. આઈ હેવ અ સ્કૂલ બેગ, મારી પાસે સ્કૂલ બેગ છે. યુ હેવ અ સ્કૂલ બેગ, તારી પાસે સ્કૂલ બેગ છે. તો વી હેવ અ સ્કૂલ બેગ્સ, તો અમારી પાસે સ્કૂલ બેગો છે. ત્યાર પછી માય ફાધર હેઝ અ સ્યુટકેસ, મારા પિતાજી પાસે સ્યુટકેસ છે. માય મધર હેઝ સ્યુટકેસ, મારા મમ્મી પાસે સ્યુટકેસ છે. માય ફાધર એન્ડ મધર બોથ હેવ સ્યુટકેસીસ. તો મારા મમ્મી અને પપ્પા બંને પાસે સ્યુટકેસો છે. ચાલો, ત્યાર પછી જોઈએ આગળ. સ્ટડી ધ ટેબલ એન્ડ મેક સેન્ટેન્સીસ. એટલે કે નીચે આપવામાં આવેલું ટેબલ જે છે તેનો અભ્યાસ કરો અને વાક્યો બનાવો. જેમ કે શીલા જે છે તેને વોટરમેલન અને ગ્રેપ્સ અને મેંગો પસંદ છે, જ્યારે પાઇનેપલ પસંદ નથી. મોહનને પાઇનેપલ પસંદ છે, જ્યારે વોટરમેલન, મેંગો અને ગ્રેપ્સ પસંદ નથી. અમિતને વોટરમેલન, મેંગો અને ગ્રેપ્સ પસંદ છે, પાઇનેપલ પસંદ નથી. જ્યારે નેહાને વોટરમેલન, પાઇનેપલ પસંદ છે, જ્યારે મેંગો અને ગ્રેપ્સ પસંદ નથી. તો એના ઉપરથી એક્ઝામ્પલ આપણને આપ્યું છે કે ભાઈ શીલા લાઇક્સ વોટરમેલન, મેંગો એન્ડ ગ્રેપ્સ. શીલા લાઇક્સ વોટરમેલન બટ શી ડઝ નોટ લાઇક પાઇનેપલ. તો જોઈએ એવી રીતે પહેલું વાક્ય, મોહન લાઇક પાઇનેપલ. અને બીજું વાક્ય આ પ્રમાણે આવશે કે મોહન લાઇક પાઇનેપલ બટ હી ડઝ નોટ લાઇક વોટરમેલન,
mango and grapes. ત્યાર પછી ત્રીજું, અમિત લાઇક્સ વોટરમેલન, મેંગો એન્ડ ગ્રેપ્સ. અમિત લાઇક્સ વોટરમેલન બટ હી ડઝ નોટ લાઇક પાઇનેપલ. પાંચમું, નેહા લાઇક્સ વોટરમેલન એન્ડ પાઇનેપલ. છઠ્ઠું, નેહા લાઇક્સ વોટરમેલન બટ શી ડઝ નોટ લાઇક મેંગો એન્ડ ગ્રેપ્સ. ચાલો ત્યાર પછી આપણે સાતમું જોઈએ, નેહા લાઇક પાઇનેપલ બટ શી ડઝ નોટ લાઇક ગ્રેપ્સ. આઠમું, અમિત લાઇક વોટરમેલન. નવમું, મોહન લાઇક વોટરમેલન બટ હી ડઝ નોટ લાઇક મેંગોઝ. દસમું, શીલા લાઇક મેંગોઝ બટ શી ડઝ નોટ લાઇક પાઇનેપલ. ત્યાર પછી આગળ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ એન્ડ, બટ, ઓર. તો જોઈએ પહેલું, હી લાઇક્સ ટુ એક્સરસાઇઝ એટ ધ જીમ એન્ડ રીડ બુક. તો અહીંયા જીમ એન્ડ રીડ આવશે, બરાબર. અહીંયા એન્ડ, બટ અને ઓરનો ઉપયોગ કરીને આપણે જવાબો લખવાના છે. તો અહીંયા જીમ એન્ડ રીડ બુક. બીજું, વી કેન વર્ક લેટ ઓર વી કેન ગો હોમ એન્ડ ફિનિશ ટુમોરો. તો અહીંયા આપણે ઓરની મદદથી લખીશું, ઓર એટલે અથવા. તો વી કેન વર્ક લેટ, આપણે મોડું સુધી કામ કરી શકીએ છીએ, અથવા તો આપણે ઘરે જઈ શકીએ છીએ અને આવતીકાલે કામ પૂર્ણ કરી શકીએ છીએ. ત્રીજું, શી વર્કડ લેટ, તેણે મોડું કામ કર્યું, બટ શી ડીડ નોટ ફિનિશ ઓલ ઓફ હર વર્ક. પરંતુ તેણે આખું કામ પૂર્ણ કર્યું નહીં, એટલે કે તેણીએ મોડે સુધી કામ કર્યું હતું પરંતુ કામ પૂર્ણ કર્યું નહીં. તો અહીંયા જવાબ આવશે બટ. ચાલો ત્યાર પછી જોઈએ ચોથું, વી કેન ગો ટુ હરિદ્વાર. અમે હરિદ્વાર જઈ શકીએ છીએ. હરિદ્વાર, દ્વારકા, અહીંયા આપણને યાત્રાધામોના નામ લખેલા છે. વી કેન ગો ટુ હરિદ્વાર, દ્વારકા, ખાલી જગ્યા સોમનાથ. તો અહીંયા આવશે એન્ડ. તો હરિદ્વાર, દ્વારકા એન્ડ સોમનાથ ડ્યુરિંગ અ વેકેશન. અમે વેકેશન દરમિયાન હરિદ્વાર, દ્વારકા કે સોમનાથ જઈ શકીએ છીએ. આઈ એન્જોય સબ્જી, રોટી, ખાલી જગ્યા કરી. તો અહીંયા આવશે એન્ડ. આઈ એન્જોય સબ્જી, રોટી એન્ડ કરી, એટલે કે અમે સબ્જી, રોટી અને કઢીનો આનંદ માણ્યો. ત્યાર પછી છઠ્ઠું, ડુ યુ વોન્ટ ટુ ઇટ રોટી, ખાલી જગ્યા પરાઠા. તમે રોટી કે પરાઠા શું ખાવા માંગો છો? ડુ યુ વોન્ટ ટુ ઇટ રોટી ઓર પરાઠા, તમે રોટી કે પરાઠા શું ખાવા માંગો છો? સાતમું, મંકી કેન જમ્પ બટ ઇટ કેન નોટ ફ્લાય, એટલે કે વાંદરો જે છે તે જમ્પ લગાવી શકે બટ, પરંતુ તે ઉડી શકે નહીં. તો અહીંયા આવશે બટ ઇટ કેન નોટ ફ્લાય, પરંતુ તે ઉડી શકતો નથી. આઠમું, અ સ્પેરો એન્ડ ઈગલ કેન ફ્લાય, એટલે કે ચકલી અને ઈગલ જે છે તે ઉડી શકે છે. તો અહીંયા જવાબ આવશે એન્ડ. અ સ્પેરો એન્ડ ઈગલ કેન ફ્લાય. ચાલો ત્યાર પછી આગળ વોક્યુબ્યુલરી. તો આઈડેન્ટિફાય ધ પિક્ચર એન્ડ રાઇટ ધ વર્ડ ઇન ધ બ્લેન્ક. જોઈએ એમાં પહેલું, ચાલો અહીંયા બસનું ચિત્ર આપણને આપ્યું છે, તો આપણે અહીંયા જવાબ લખીશું બસ. ત્યાર પછી બીજું ચિત્ર જે છે તે ફોનનું છે, તો આપણે અહીંયા લખીશું ફોન, PHONE, ફોન. ત્યાર પછી ત્રીજું ચિત્ર ટેબલનું છે, તો આપણે સ્પેલિંગ લખીશું ટેબલનો, TABLE, ટેબલ. ચોથું ચિત્ર જે છે તમે જોશો તો ચોકલેટનું છે, તો આપણે ચોકલેટનો સ્પેલિંગ લખીએ CHOCOLATE, ચોકલેટ. ચોથું ચિત્ર જે છે તમે જોશો તો કોમ્પ્યુટરનું છે, તો અહીંયા આપણે લખીશું COMPUTER, કોમ્પ્યુટર. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ છઠ્ઠું ચિત્ર. તો છઠ્ઠું ચિત્ર જે છે તે અહીંયા પેનનું છે, તો આપણે અહીંયા લખીશું PEN, પેન. ત્યાર પછીનું ચિત્ર જે છે તે શર્ટનું છે, તો આપણે અહીંયા લખીએ સ્પેલિંગ SHIRT, શર્ટ. ત્યાર પછી આઠમું ચિત્ર જે છે તમે જોશો બેટનું છે, તો અહીંયા લખીશું BAT, બેટ. નવમું ચિત્ર તમે જોશો પોલીસનું છે, તો અહીંયા લખીએ POLICE, પોલીસ. અને 10મું ચિત્ર કેકનું છે, તો આપણે સ્પેલિંગ લખીએ CAKE, કેક. ચાલો ત્યાર પછી આપણે આગળની એક્ટિવિટી જોઈએ. અહીંયા આપણને કહ્યું છે લેટ્સ પ્લે. શિક્ષક વિદ્યાર્થીઓને સર્કલમાં ઊભા રહેવા કહેશે. ત્યારબાદ તેમને જોગિંગ કરવાનું, ધીમે ધીમે દોડવા કહેશે અને શિક્ષક કોઈ એક કેટેગરીના શબ્દો બોલશે. એક્ઝામ્પલ, એપલ, બનાના, મેંગો, ગ્રેપ્સ, ઓરેન્જ વગેરે. ત્યારબાદ શિક્ષક જ્યારે શબ્દની કેટેગરી બદલશે ત્યારે વિદ્યાર્થીઓ વિપરીત દિશામાં જોગિંગ કરશે. જે વિદ્યાર્થી દિશા બદલી નહીં દોડે તે આઉટ ગણાશે. શિક્ષક ફ્રૂટ્સ, બર્ડ્સ, એનિમલ, ફ્લાવર્સ, ફેસ્ટિવલ્સ, ઓક્યુપેશન્સ, રિલેશનશિપ્સ વગેરે જેવી કેટેગરીઓ લઈ શકે છે. દરેક કેટેગરીના ઘણા શબ્દોનો પરિચય રમત પહેલાં આપી દેવો જોઈએ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ સ્પીકિંગ. રીડ ધ ડાયલોગ, મેક પેર્સ એન્ડ ઇનેક્ટ. ચાલો, અને અમીના સેઝ, ડુ યુ હેવ એની પેટ, તારી પાસે કોઈ પાલતુ પ્રાણી છે? ભક્તિ સેઝ, નો, આઈ હેવ અ સ્મોલ એપાર્ટમેન્ટ, ના, અમારે નાનું એપાર્ટમેન્ટ છે. આઈ ડોન્ટ હેવ રૂમ ફોર અ પેટ, એટલે કે અમારી પાસે પાલતુ પ્રાણીઓ માટે રૂમ નથી. અમીના સેઝ, વોટ કાઇન્ડ ઓફ એનિમલ ડુ યુ લાઇક, તને કયા પ્રકારના પ્રાણીઓ ગમે છે? ભક્તિ સેઝ, આઈ થિંક ડોગ્સ આર બેટર, મને એવું લાગે છે કે કૂતરાઓ જે છે તે સારા છે. આઈ હેડ અ ડોગ વેન આઈ વોઝ અ કિડ, જ્યારે હું નાની હતી ત્યારે મારી પાસે એક કૂતરો હતો.
અમીના સેઝ ડુ યુ લાઇક કેટ્સ? શું તને બિલાડીઓ પસંદ છે? ભક્તિ સેઝ યસ બટ આઈ લાઇક ડોગ મોર ધેન કેટ્સ. હા, મને બિલાડી પસંદ છે, પરંતુ બિલાડી કરતાં કૂતરો વધારે પસંદ છે. ડુ યુ લાઇક ડોગ્સ ઓર કેટ્સ? તને કૂતરા પસંદ છે કે બિલાડી? અમીના સેઝ આઈ લાઇક કેટ્સ મોર ધેન ડોગ. મને કૂતરા કરતાં બિલાડી વધારે પસંદ છે. ભક્તિ સેઝ વાય ડુ યુ લાઇક કેટ્સ મોર ધેન ડોગ્સ? તને શા માટે કૂતરા કરતાં બિલાડીઓ વધારે પસંદ છે? તો અમીના સેઝ આઈ થિંક કેટ્સ આર ક્વાઇટર ધેન ડોગ. મને એવું લાગે છે કે બિલાડીઓ જે હોય છે તે કૂતરા કરતાં નાની હોય છે, ક્વિટર હોય છે. રાઇટ ડિટેલ્સ એન્ડ સ્પીક અબાઉટ ઇટ. ચાલો, તો અહીંયા તમે જોશો તો સુપર માર્કેટ આપણને આપેલું છે. તો સુપર માર્કેટની અંદર જે વસ્તુઓ મળતી હોય એ આપણે અહીંયા નામ લખવાના છે. તો વેજીટેબલ્સ, ત્યાર પછી અહીંયા આપણને ખાલી જગ્યા આપી છે, તો આપણે અહીંયા ક્લોથીઝ, ખાલી જગ્યા છે તો ગ્રોસરી, ખાલી જગ્યા છે તો ફ્રૂટ, ત્યાર પછી બેકરી પ્રોડક્ટ, ડેરી પ્રોડક્ટ, વેજીટેબલ્સ, આ દરેક વસ્તુ આપણને સુપર માર્કેટની અંદર મળતી હોય છે. ચાલો, તો આના વિશે આપણે અહીંયા એક પેરેગ્રાફ પણ લખવાનો છે. જો, આઈ વિઝિટેડ અ સુપર માર્કેટ. મેં સુપર માર્કેટની મુલાકાત લીધી હતી. આઈ સો અ મેની ફ્રેશ વેજીટેબલ્સ લાઇક કેરોટ, ટમેટોઝ એન્ડ કુકુમ્બર્સ. ધેર વેર અલ્સો યમી ફ્રૂટ્સ લાઇક બનાના, એપલ એન્ડ ઓરેન્જ. ત્યાં ખૂબ જ સ્વાદિષ્ટ ફળો જેમ કે કેળા, સફરજન અને ઓરેન્જ હતા. આઈ સો અ બિગ સેક્શન વિથ ઓલ કાઇન્ડ ઓફ ગ્રોસરીઝ લાઇક રાઈસ, ફ્લોર એન્ડ શુગર. આઈ સો, મેં જોયા હતા. બિગ સેક્શન, મોટા મોટા વિભાગો. વિથ કાઇન્ડ્સ ઓફ ગ્રોસરીઝ, ગ્રોસરીની અંદર કઈ કઈ વસ્તુઓ હતી કરિયાણા વિભાગમાં? તો કે રાઈસ, ફ્લોર એન્ડ શુગર. આઈ ઇવન સો અ સોમ ટેસ્ટી બેકરી પ્રોડક્ટ. મેં કેટલીક બેકરી પ્રોડક્ટના પણ, સ્વાદિષ્ટ બેકરી પ્રોડક્ટ પણ જોઈ હતી, જેમ કે બ્રેડ, કેક એન્ડ કૂકીઝ. એન્ડ ધેર વોઝ અ વોલ સેક્શન વિથ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ડેરી પ્રોડક્ટ. અને ડેરી પ્રોડક્ટનો પણ અલગ એક વિભાગ હતો, જેની અંદર લાઇક મિલ્ક, ચીઝ એન્ડ યોગર્ટ જેવી વસ્તુઓ હતી. આઈ અલ્સો સો અ સેક્શન વિથ ક્લોથીઝ. કપડાનો પણ વિભાગ હતો. વેર આઈ સો શર્ટ્સ, પેન્ટ્સ એન્ડ ડ્રેસીસ ફોર કિડ્સ એન્ડ ગ્રાઉન્ડ અપ્સ. એટલે કે નાના અને મોટા વ્યક્તિઓ માટે ત્યાં ઘણા બધા શર્ટ, પેન્ટ અને ડ્રેસ હતા. ધ સુપર માર્કેટ વોઝ અ ફન પ્લેસ ટુ વિઝિટ. સુપર માર્કેટ જે છે તે ખૂબ મજા આવે તેવું સ્થળ છે. એન્ડ આઈ એન્જોય સીઈંગ ઓલ ધ ડિફરન્ટ થિંગ્સ દે હેડ ફોર સેલ. અને જ્યાં દરેક વસ્તુઓ જે વેચવા માટે મૂકેલી હતી તેનો મેં આનંદ લીધો. ચાલો, ત્યાર પછી જોઈએ ડુ ઇટ યોર સેલ્ફ. વિઝિટ ટુ અ માર્કેટ એન્ડ રાઇટ 5 to 7 સેન્ટેન્સીસ અબાઉટ ઇટ. તો જોઈએ, I went to the market with my parents and saw many things for sale. There were different kind of fruits like apple, oranges and bananas. I even saw some tasty vegetables like carrot, potatoes and tomatoes. We walked around the market and saw many vendors selling different things like clothes, toys and books. I also saw some beautiful flowers that smelled really good. I helped my parents pick out some things to buy and we paid for them at the counter. I really enjoy visiting the market and seeing all the different things that were available for sale. મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 4ના અંગ્રેજી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના જે વિડીયો છે અને જે પીડીએફ છે તેનો અહીં તમે અભ્યાસ કરી શકશો. આ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. મિત્રો, આપણી આ એપ્લિકેશન ઉપર ધોરણ 4ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશન જે છે તેની પીડીએફ મૂકવામાં આવેલી છે, જેમ કે ગાલા સ્વાધ્યાય પોથી હોય, સ્વ અધ્યયન પોથી હોય, પાઠની સમજૂતી હોય, એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક હોય, અસાઇનમેન્ટ હોય કે પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્રો હોય, બધા જ પ્રકારના પ્રશ્નપત્ર જે છે અથવા તો બધા જ પ્રકારની જે પીડીએફ છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવેલી છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. મિત્રો, આ તમામ પ્રકારની જે પીડીએફ છે તેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે.